અમદાવાદમાંથી મેમનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના। ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન બાદ 60 યુવતીઓને અસર થઈ। સ્ટર્લિંગ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે। ગઈકાલે બપોરે ભોજન બાદ યુવતીઓની તબિયત લથડી હતી। ઘટનાને પગલે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી। હોસ્ટેલમાં બપોરે 400 થી વધુ લોકોએ લીધું હતું ભોજન। જમ્યા બાદ બપોરે યુવતીઓની અચાનક તબિયત લથડી। એએમસી ફૂડ વિભાગે ભોજનના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી। હાલ 21 અસરગ્રસ્તો સારવાર હેઠળ, 3 ડિસ્ચાર્જ કરાયા। 18 અસરગ્રસ્ત યુવતીઓની હાલ ઓબ્ઝર્વેશનમાં રખાઈ હોવાની વિગત। અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રણવ, પૂરી વિગત। આ ચોક્કસ મેમનગર ખાતે આવેલી જે એસપી હોસ્ટેલ છે તેમાં ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની છે। તેની અંદર 400 થી વધુ જે વિદ્યાર્થીનીઓ હતી તેઓએ ત્યાં ભોજન લીધું। તે સમય દરમિયાન આ ઘટના બની હતી અને હાલ જે કહી શકાય કે જે 57 જે ગર્લ્સ હતી તેઓને ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, ખાનગી હોસ્પિટલની અંદર। તેમાંથી 21 જે વિદ્યાર્થીઓ છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 18 જેટલી જે વિદ્યાર્થીઓ છે તેને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે અને બીજા અન્યને પ્રાથમિક જે સારવાર છે જે તે આપવામાં આવી રહી છે। પરંતુ ચોક્કસ કહી શકાય કે મેમનગરમાં આવેલી આ એસપી હોસ્પિટલ જે હોસ્ટેલ છે તેમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। હાલ એએમસી ની જે ટીમ છે ત્યાં પહોંચી છે। એએમસી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે શા કારણોસર આ ફૂડ પોઈઝનિંગ થયું છે અને આગળની શું કાર્યવાહી કરવી હોય તેને લઈને ફૂડ વિભાગ છે તે હાલ જે પોતાના પગલા છે તે હાલ લઈ રહી છે। બિલકુલ પ્રણવ, ખૂબ મોટી ઘટના બની છે કે 400 થી વધુ લોકોએ ભોજન લીધું અને ત્યારબાદ યુવતીઓની આ તબિયત લથડી છે। હોસ્ટેલ વિરુદ્ધ હવે શું તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ પહેલા આવી કોઈ ઘટના બની છે કે નહીં તે પણ એક તપાસનો વિષય રહેશે। ચોક્કસ આ મેમનગરની સૌથી પ્રસિદ્ધ જે કહી શકાય કે એસપી હોસ્ટેલ છે તેમાં વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાંથી આવતી હોય છે, ત્યાં ભણતી હોય છે અને રહેતી હોય છે। એટલે જ આજે હોસ્ટેલમાં જે ભોજન પીરસાતું હોય છે તે 400 થી વધુ જે ત્યાંની જે હોસ્ટેલમાં રહેનારી જે વિદ્યાર્થીઓ છે તેઓએ આરોગ્ય હતું અને એ દરમિયાન જ આ ઘટના બની હતી અને તેમાંથી 30 થી 40 જેટલી જે વિદ્યાર્થીઓ તેને ઇફેક્ટ પડી હતી। તેનો તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। તેને લઈને જ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે એએમસીનું અને એએમસીનું આરોગ્ય વિભાગ હાલ ત્યાં તપાસ પણ કરી રહી છે અને જે પણ જરૂરી પગલાં લેવાના હોય તે પગલાં છે અમદાવાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છે તે લઈ રહ્યું છે અને કોઈ જવાબદાર લાગશે તો ચોક્કસપણે તેના સામે વિરુદ્ધ કાર્યવાહી પણ કરશે, દંડાત્મક કાર્યવાહી પણ કરશે। પરંતુ હાથ સાથે જ જે તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે તેઓની હાલ સારવાર પણ ચાલી રહી છે। જો કે કોઈ મેજર કોઈ જે કહી શકાય કે તે પ્રકારની કોઈ વિદ્યાર્થીની સાથે અસર નથી જોવા મળી રહી, પરંતુ હાલ તમામ લોકો ઓબ્ઝર્વમાં છે તેમ દાખલ કરવામાં આવ્યા છે। બિલકુલ પ્રણવ, એએમસી ફૂડ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી છે અત્યાર સુધી? એએમસી તરફથી જે સ્પષ્ટતા આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે એએમસી ના જે ફૂડ અધિકારી છે ડોક્ટર તેજસ શાહ તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે 57 એટલે 57 જેટલી ગર્લ્સની હાલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે। તો સાથે તેમાં 21 જેટલી જે વિદ્યાર્થીઓ હતી તેની જે એડમિટ હાલ સંપૂર્ણ રીતે હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યા છે। 3 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને 18 જેટલી જે વિદ્યાર્થીઓ છે તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે અને બીજા અન્ય લોકોને ઓપીડી જે કહે છે કે બેઝિક સારવાર છે તે હાલ આપવામાં આવી છે। એટલે ચોક્કસ કહી શકાય કે મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે તે કાર્યવાહી પણ હાથ કરી રહી છે। બિલકુલ પ્રણવ, તમામ વિગતો બદલ ખૂબ ખૂબ આભાર આપનો। તો જે રીતે મેમનગરમાં ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની છે, 400 થી વધુ લોકોએ ભોજન લીધું હતું અને જે બાદ 60 યુવતીઓને અસર થઈ હોવાની વિગત, એએમસીનો ફૂડ વિભાગ હરકતમાં આવ્યો।